ગણિતમાં આજે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો જોઈએ। એની અંદર એક દાખલો છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એટલે કે અવલોકન કરનાર અવલોકનકાર, એની ઊંચાઈ છે 0.5 મીટર અને એ એક ચિહ્નથી 28.5 મીટર દૂર આ નિરીક્ષક ઉભેલ છે। તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેચકોણનું માપ 45 છે। તો ચીમનીની ઊંચાઈ શોધો। આપણે આકૃતિ પહેલા દોરીએ। આ જમીન પર ચીમની આ રીતે શિરોલંબ હોય એટલે અહીંયા કાટખૂણો બનશે। ધારો કે AB એક ચીમની છે અને 1.5 મીટર ઊંચાઈવાળી એક વ્યક્તિ ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે। એટલે વ્યક્તિ એક છે, CD એ વ્યક્તિ છે અને એની ઊંચાઈ છે 1.5 મીટર અને તે ચીમનીથી 28.5 મીટર દૂર છે। એટલે આ અંતર છે 28.5 મીટર અને આપણે શોધી કાઢવાનું છે ચીમનીની તેની આંખથી, એટલે વ્યક્તિ સીડી છે તો સીડી તો C સ્થાનથી અવલોકન કરવાનું છે અને એની ટોચના ઉત્સેચકોણનું માપ, એટલે અવલોકન કરવાવાળી વસ્તુ ક્યાં છે? ઉપર છે એટલે ઉત્સેચકોણ બને અને અહીંયાથી આ ઉત્સેચકોણ 45 છે। આપણે આકૃતિ પરફેક્ટ આવડવી જોઈએ। આકૃતિમાં આપણે ઉલ્લેખ કરીશું AB ચીમની છે, એની ઊંચાઈ આપણે શોધી લેવાની છે, નક્કી આપી। ત્યાર પછી CD એ નિરીક્ષક છે અને નિરીક્ષકની ઊંચાઈ આપણને આપી દીધી છે 1.5 મીટર અને ખૂણો અને E કહીએ તો ખૂણો ACE આપે છે, ખૂણો ACE બરાબર 45 અંશ આપ્યો છે। આપણે શોધવાનું છે ચીમનીની ઊંચાઈ AB શોધવાની છે। અહીંયા આપણને 1.5 મીટરની વ્યક્તિ છે એનાથી આકૃતિ જે બને છે એ એક લંબચોરસ બને BDEC, લંબચોરસની સામસામેની બાજુ સરખી, તો આ જો BD 28.5 તો EC પણ 28.5 લખીએ। BD બરાબર EC માટે EC પણ 28.5 મીટર। ત્યાર પછી CD એટલો જ EB માટે CD બરાબર EB, તો EB પણ 1.5 મીટર, આ પણ 1.5 મીટર અને હવે આપણે AB શોધવો છે, એમાં EB મળે છે। જો AE મળી જાય તો બંનેનો સરવાળો કરી અને આપણે AB શોધી કાઢીએ। તો આના માટે કાટકોણ ત્રિકોણ AEC માટે 45 ખૂણો આપ્યો છે, tan sin કે કોણ લેવું એ આપણે વિચારીએ। આ બાજુ આપી છે, આ પાસેની બાજુ આપી છે, આપણે સામેની બાજુ શોધવાની છે। આની કોઈ જરૂર છે નહીં, આપણે તો AB જ શોધવું છે એટલે AE મળવો જોઈએ। તો tan લઈએ તો tan 45 બરાબર સામેની ભાગ્યા પાસેની, માટે AEC માટે tan C બરાબર ખૂણા C ની સામેની બાજુ AE અને અપોન પાસેની બાજુ EC। C નું માપ છે 45, tan 45 બરાબર AE છે નથી અને EC છે 28.5। tan 45 આપણે મૂલ્ય મૂકીએ અને tan 45 નું આપણે મૂલ્ય છે 1 બરાબર AE upon 28.5। 28.5 ને એની સાથે ગુણાકારમાં લાવી એક સાથે તો 28.5 બરાબર AE આપણને મળી ગયું। હવે આપણે આકૃતિમાં AB બરાબર AE પ્લસ EB, A છે 28.5 અને EB છે આપણો 1.5, 28 ને 29 ને 30 માટે AB બરાબર 30 મળી ગયો। જવાબ આપીએ। જવાબ લખીશું કે ચીમનીની ઊંચાઈ
મીટર છે. બીજો એક પ્રશ્ન, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. ઝાડ છે જમીન પર શિરોલમ ઉભેલું હોય, એ વાવાઝોડું આવતા ભાગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે. ઝાડ આખું મૂળમાંથી ઉખડી અને નીચે નથી પડી જતું. જો એ રીતે પડી જાય તો જમીન સાથે કોઈ ખૂણો જ ના બનાવે, સીધું જમીન પર સૂઈ જાય. પણ એ રીતે નહીં, વચ્ચેથી ક્યાંકથી ભાગી અને તૂટી જાય છે. તૂટીને પછી એની ડાળી વળી જાય છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 8 મીટર. તો આ ઝાડની આપણે ઊંચાઈ શોધવાની છે. પહેલા આકૃતિ બનાવીએ. ધારો કે જમીન છે અને જમીન પર આ શિરોલમ ઉભેલું એક પેલા ઝાડ છે AB, અને ઝાડ અહીંયાથી જમીન પર પડી જાય છે ભાગીને ક્યાંકથી. ધારો કે એ આમ C સ્થાનેથી તૂટી જાય છે અને આમ ભાગીને પડી જાય છે, એટલે એ છેડો અહીંયા જમીન સાથે સ્પર્શી ગઈ છે. આ જે છેડો છે એ છેડો સીધો અહીંયા આવે, અહીંયાથી ભાગે છે. આ AC એ જ આ આમ નામ આપણે D આપીએ તો વિચારો કે AC જે જમીનનો ઝાડનો ભાગ છે એ C આગળથી વળી અને આ એ સ્થાન છે એ D એ પહોંચી જાય છે, એટલે કે AC એ જ CD થશે. AC એ જ શું થશે? CD થશે. અહીં આપણે લખ્યું છે કે AB ઝાડ હોય આખું, તો AB ઝાડ તો C સ્થાનથી ભાગે તો AC બરાબર CD થાય. અહીંયાથી જે ઝાડ છે આખું અહીંયાથી આમ ભાગી અને આમ D સ્થાને પડી જાય છે, એટલે AC બરાબર CD થાય. વળી ઝાડની આ ટોચ છે, અહીંયા એ ટોચ જ્યારે ઝાડ ઊભું હોય ત્યારે વળી અહીંયા આવે છે, તેની ટોચ થઈ જાય છે D. તો ઝાડની ટોચ D એટલે કે જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, ઝાડનું થડ અહીંયા B સ્થાને છે, એ આપણને 8 મીટર આપેલ છે. તો ઝાડની ઊંચાઈ શોધો. આપણે ઝાડની ઊંચાઈ AB શોધવાની છે. AB બરાબર AC પ્લસ BC. એમાં આ ત્રિકોણ પરથી આપણે BC શોધી શકીશું અને AC એ જ CD થાય છે, આપણે લખી દીધું. માટે AC બરાબર CD, BD બરાબર આપણને આપ્યું છે 8 મીટર. ઝાડની ઊંચાઈ AB છે અને AB બરાબર AC પ્લસ CD થાય. બરાબર, AC આપણે આપેલું છે, AC શોધી કાઢીશું અને AC શોધવા માટે આપણે CD શોધીશું, કેમ કે AC શોધવા માટે આપણી પાસે કોઈ આકૃતિ કે કોઈ આઈડિયા છે નહીં. તો હવે આપણે ત્રિકોણ જોવાનો છે. ત્રિકોણ CBD. આ રહ્યો ત્રિકોણ. માં ખૂણો ક્યાં છે? ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર છે 8, અને ઝાડની ટોચ ભાગીને એક રીતે પડે કે ટોચ અને જમીન સાથે 30 નો ખૂણો બનાવીને આ ખૂણો છે આપણો 30. અહીંયા પણ આપણને બે માપ જ આપેલા છે. દરેક દાખલામાં એવું જ છે, બે જ માપ આપશે, ખૂણો આપશે ને કોઈ એક બાજુ આપશે. તો હવે ત્રિકોણ CBD માં જો tan લઈએ તો tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની આપી છે એટલે સામેની મળશે. તો tan D આ ખૂણાનો tan આપ્યો છે, તો tan D બરાબર સામેની બાજુ CB ભાગ્યા પાસેની બાજુ છે BD. tan D નું મૂલ્ય મૂકીએ tan 30 બરાબર CB upon BD. BD છે 8. tan 30 નું મૂલ્ય 1/√3 બરાબર CB upon 8. માટે 8 અહીંયા જતો રહે તો 8/√3 બરાબર CB. CB મળી ગઈ છે. આપણે હવે શોધવાનું રહ્યો AC. AC એટલો CD છે એટલે CD શોધીએ. જો અહીંયા 8 આપે છે, આપણને આ 8/√3 મળે. પાયથાગોરસથી પણ CD શોધી શકાય. પાયથાગોરસમાં એના વર્ગો કરવા પડે,
પછી વર્ગોનો સરવાળો કરી પાછું જે આવે એનું વર્ગમૂળ કરવાનું, એટલે આપણને એનું વર્ગમૂળ પાછું શોધવું બહુ મુશ્કેલ પડે. એના કરતાં આપણે ત્રિકોણમિતિ જ વાપરીએ, કેમ કે આપણે ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો, એટલે ત્રિકોણમિતિ જ વાપરે છે. હવે આપણો હેતુ છે સીડી મેળવવાનો. સીડી આપણા આ ત્રિકોણ માટે શું બનશે? કર્ણ બનશે. શું બનશે? કર્ણ. એટલે આપણે એને કર્ણ શોધીશું. તો એ જ ત્રિકોણ માટે હવે tan લેવો કે sin લેવો? તો tan d તો આપણે એ મુજબ આપણે શોધી કાઢ્યો CD. તો અહીંયા જો sin લઈએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય, તો પણ લઈ શકાય. cos લો તો એ 8 આપ્યો છે, પાસેની ભાગ્યા કર્ણ જે પણ લેવો એ લઈ શકાય. માટે cos d ગુણાંક cos d બરાબર પાસેની બાજુ કઈ છે? BD અને અપોન કર્ણ છે CD. cos d નું મૂલ્ય છે 30 બરાબર BD છે 8 અને અપોન CD આપણે નથી જાણતા. cos 30 નું આપણે મૂલ્ય મૂકીએ. sin 30 1/3 cos 30 √3/2 બરાબર 8/CD. CD ને અહીંયા લઈ જઈએ, 2 ને આની જોડે ગુણાકારમાં લઈ જઈએ, આ બે ક્રોસમાં, તો 8 ની જોડે 2 જશે, 8 × 2 CD અહીંયા હશે અને એની જગ્યાએ √3 નીચે જશે, એટલે કે 16/√3 આપણને CD મળ્યું. CD એટલો જ AC છે, માટે CD બરાબર AC અને AC પણ 16/√3. હવે આપણે શોધી કાઢવાનું છે ઝાડની ઊંચાઈ. માટે AB બરાબર AC પ્લસ BC. AC ની જગ્યાએ હું CD લખું છું અને પ્લસ BC. CD શોધી કાઢ્યો 16/√3 પ્લસ BC પણ આપણે શોધી કાઢ્યો છે. હવે BC 8/√3. √3 લસાઅ 16 + 8 16 ને 8 24/√3. પરંતુ 24 એટલે 8 × 3 અને 3 ની જગ્યાએ પણ √3 × √3 કરી દઈએ, એટલે નીચેવાળા √3 જતા રહે. તો જવાબ આપણને મળ્યો 8. AB બરાબર 8√3. AB શું હતું? ઝાડની ઊંચાઈ. એટલે જવાબ આપણે આપ્યો માટે ઝાડની ઊંચાઈ 8√3 મીટર છે. હવે આપણો પ્રશ્ન પૂરો થાય.